પેલા રૂમ માટે જઈને આવ્યો પણ ત્યાં તો રૂમ ખાલી નહીં એવું કહે છે એ લોકો. તો આવી ઠંડીમાં ક્યાં જઈશું? આપણે તો ઘર બારે નહીં આવે તો. નોનપણથી કાકા કુટુંબ જોડે રહેતા હતા, એમને આવી ઠંડીમાં બહાર કાઢી મૂક્યા રાતે આપણે ક્યાં જવાનું હવે? શું કરશું? તમે કેમ એમ કરશું આપણે? એ નહીં મારા ભાઈ, કામ કર્યું આપણે આ શહેરમાં નહીં રહ્યું, આ શહેર મૂકીને જતા રહીએ. હવે તમે કેમ? કારણ કે હવે મારું મન વળી ગયું અહીંથી. અત્યારે જવાનું? હા, હવે આપણે નીકળી જઈએ, રહેવું નહીં. ચલો નહીં રહ્યું આપણા સમય જતા રહીએ. એ મારી કાકાનો રસ્તો બતાવે છે. તો પૈસા એમને પૂછી લેવું. શું કહ્યું ભાઈ? ખબર નહીં વાગ્યું કઈ છે તો નહીં અહીંયા. બતાવ જેને ઠેસ વાગી યાર. ચલો ઠેસ વાગી. હા રાણા છે 30 નું કરું તમને 2 મિનિટ. બોલો ભાઈ. અરે મોટા ભાઈ, અહીંયા અમે નવા રહેવા આવ્યા છું, તમારે એવું કામ લીધો નહીં તમારા. મને ઓળખે? બાદશાહ નામ છે મારું. અચ્છા કોઈ કામમાં હોય તો બધા 2 નંબરનું કામ છે, કરશો? પોલીસ ને આપણું બાદશાહનું નામ આલી લેજે એટલે તને કઈ નહીં કરે. વાંધો નહીં બાદશાહ ભાઈ, પણ અમારી જોડે રહેવા બેવા માટે બી કઈ છે નહીં. એ બધી વ્યવસ્થા હું કરી આપું ને. જો હું તને સમજાવું એ રીતના તારે કરવાનું, હું તને વસ્તુ આપું એ તારે ડિલિવરી કરવા જવાનું, એટલે એ પાર્ટી જે રોકડા પેમેન્ટ આપે તને એ તારા લાઈનમાં ના આવી જવાનું. વાંધો નહીં. રોજ આપણે આ જ કરવાનું બરોબર. કોઈ બી જગ્યાએ તને કોઈ બી પકડા તો બાદશાહનું નામ આપી દેજે. નામ ચાલે જ છે બાદશાહભાઈ, બરોબર? અને ખરેખર પોલીસનું કાંઈ એવું નહીં ને? અરે બાદશાહનું નામ આપીશ એટલે તું છૂટી જઈશ ભાઈ. બરોબર. 30 આવે તો ચેકિંગ વધી ગયું છે એમાં. અરે 31 માટે મારા માણસો જોઈએ છે એટલે તો તમને રાખું છું, બાકી તમને નવાને રાખીને મારે શું કામ છે ભાઈ? તો વાંધો નહીં, અમે કરશું. કરી લેશો 2 જણા? કરી લેશું. પાક્કું. હા, પેલો એક બોટલ અત્યારે હું તમને એડ્રેસ વોટ્સઅપ કરું છું, ત્યાં પોકાડવાની. વાંધો પોકાડી દેશો? લાય પક્કા ચાવી અને કાર્ડ લાવજો આપણું. બંનેને એક્ટિવાની ચાવી આપી, બરોબર? 2 ભાઈઓ જ છો ને? હા, 2 ભાઈઓ. તો આ મારું કાર્ડ છે, આમાં નંબર ને એડ્રેસ 2 લખેલું છે, બરોબર? જગ્યાએથી પેમેન્ટ લઈ બધે પહોંચી જજો. વાંધો નહીં. બરોબર? કઈ લોચા કર્યા, આપણું નામ છે બાદશાહ. કેટલા બી હોટ હોય મને ખબર છે. તમે જ્યાં જશો અહીંયા મારું નામ ચાલે જ છે, એટલે કઈ બી આડાઅવડી કરતા નહીં. ના, ઈમાનદારીથી કામ કરજો. બરોબર? જાઓ, એડ્રેસ વોટ્સઅપ કરી દઉં. યાર ભેગા આંગળી આવી પાસે. તમને શું થાય છે ગળે પડે? મને હમણાં પગમાં વાગ્યું એટલે આંગળી આવી. અહીંયા પડી લેલી. બોલો બાદશાહ ભાઈ, બોલાવ્યો તો તમે મને? અરે તારું કામ પડ્યું હતું, દિલાવરને આગળ મોકલ્યો છે મેં. એક્ટિવા લઈને તું જા, એટલે એક્ટિવા એના જોડે એક્સચેન્જ કરી દિલાવરને મારા જોડે મોકલ્યું. હા તો વાંધો નહીં. બરોબર. માલ ગાડીમાં છે? આ ગાડીમાં છે? આ ગાડીની અંદર માલ છે. પાલટી જોડે પહોંચી પેમેન્ટ લઈ પાછો આવી ગયો. હા તો વાંધો નહીં, હું આ ગાડી લઈને જાઉં. દિલાને આગળ આપી. અરે દિલા મારા ભાઈ, આવી ગયો તું? બોટલ છે, બાદશાહભાઈ કીધું મારે આપવા જવાની છે, મારે આ ગાડી લઈને જવાનું, તું આ ગાડી લઈને બાદશાહભાઈ જોડે પાછું. શું કરો તમે લોકો? અરે કઈ નહીં, એ તો ખાલી કામ માટે આવ્યા હતા. શેના કામ માટે આવ્યા તમે લોકો? અરે એ તો અરે ખાલી આ તો પાણીની બોટલ છે. અરે સાહેબ, પાણીની બોટલ છે સાહેબ. અમે બાદશાહભાઈને મળે છીએ. પાણીની બોટલ લઈ ઉભા રહો તમે બંને. ત્યારના તમે બંને લાગમાં ખાલી જતા. સાહેબ પાણીની બોટલ જ છે. ત્યારના લાગમાં જતા ઉભા રહો બંને જણા. શાંતિથી ઉભા રહો, તમારી બંનેની વાત. હલો. અરે બાદશાહભાઈ, કોઈ બાદશાહભાઈ નહીં અહીંયા. હલો. અરે સાહેબ, પણ પાણીની બોટલ જ છે. જવા દો. અહીંયા આવી જાવ ને, 2 જણના રંગે હાથ પકડ્યા છે. 31 આ લોકોની ઉજવી નાખ્યા. ઓકે,
અરે પણ સાહેબ પાણીની બોટલ જ છે જવા દો ને સાહેબ શેની પાણીની બોટલ કસાની પાણીની અરે, બોટલ નહીં બે પાણીની જણા બોટલ જ છે અહીંયા શાંતિથી આવી જાઓ બે જણા ઉભા રહો. સાહેબ. મારું બાદશાહ ભાઈ ખાલી મારે વાત કરી અરે લેવા દો. બાદશાહભાઈ કોઈ બાદશાહભાઈ નહીં કોઈ નહીં બસ અહીંયા ઉભા રહો શાંતિથી ચૂપચાપ. બાદશાહ ભાઈ વાત તો કરી લેવા દો. અરે બાદશાહભાઈ ગયો તેલ લેવા જે હોય બાદશાહભાઈ અરે બાદશાહભાઈ કોણ કોઈ બાદશાહભાઈ નહીં બે હારા. અહીંયા કોઈ બાદશાહભાઈ નહીં એને દિલા મારો ભાઈ જવા દે હવે. તો ભાઈ શાંતિથી ઉભા રહો ચૂપચાપ બે હા યાર શું કરશું ભાઈ આવું તો વિચાર્યું નતું આપણે તો એવું થઈ ગયું યાર બાદશાહભાઈ સોળવા હશે કે નહીં આવો મને તો લાગતું નહીં બાદશાહ ભાઈ આવા હવે શું કરશું હે મારી કાકા તારા બેઠે ચમ આવું થયું દીકરા તમે ફોટા વચ્ચે હતા કેમને તમારી હોય આવું હા માડી પણ હવે ભૂલ થઈ ગઈ અમારી મેં તો તમને ઠોકર મારી હતી પણ તમને ખબર ના પડી તે એમને કીધું તું અમારું નિધન નથી માં કર પણ હવે અહીંથી બહાર કઢાય સારું વાંધો નહીં આવે જેવું આવે ચમત્કાર હે મારી કાકા જોઈએ દિલાવા શું થાય છે બસ હવે એના ભરોસે મૂકી દઈએ બીજું શું હાલો અરે હા કેતનભાઈ એટલે પોલીસ સ્ટેશનનું કામ હવે યાર 2 મહિનાનું કહીને 6 મહિના કર્યા કંઈ નહીં જેટલું બને એટલું જલ્દી કરાવડાવો પતાવડાવો કામ સારું સારું ચલો ને હું વકીલ રાજ જામીન લઈને આવ્યો છું બરાબર બેસો તમે બધા ડોક્યુમેન્ટ પૂરા છે બધા ડોક્યુમેન્ટ પૂરા કંઈ નહીં 2 મિનિટ ખાલી ચેક કરી લો બધા તમારે અરે અક્ષય આ બંનેને બહાર કાઢ દે તો ચલો ક્યાં ગયા પેલા બેનો બોલાવો અહીંયા તમારા બંનેની જામીન થઈ ગઈ છે પણ આજ પછી આવું બધું કામ કરતા નહીં ના ના અને જેમ જેમ કોર્ટની તારીખો પડો એમ એમ તમે કોર્ટમાં હાજર થઈ જજો કોણે કરાય એમાં જામીન કોણે કરાય કોક હતા ભાઈ એમને કરાવી છે અત્યારે તો પછી અત્યારે જાઓ તમે તમારે પણ કોર્ટની જામીન પડે એટલે તમે ત્યાં હાજર થઈ જજો અત્યારે હું એડવોકેટ રાજ તમે ભાઈ હબી હાલ તો આવીને ગયા આ બેનની તમારી બેનની જામીન કોને કરાવી તમે તો કરાવી ભાઈ તમે તો કરાવી હબી હાલ નહીં હું હાલ જ સાહેબ તમે તો કીધું કે હમણાં કરાવી ગયા હા ભાઈએ જ કરાવી હતી ખબર નહીં પાછા કેમ આયા હું ભાઈ તો હજી હાલ જ આવ્યો મને બાદશાહે મોકલ્યો છે હાલ અરે બાદશાહ ભાઈ મોકલો તો આપણને જામીન કોણે કરાય એટલે ખબર આપણે જામીન તો નહીં. બરાબર મળી ગયા છે ને હા જામીન તમને મળી ગયા છે કઈ વાંધો નહીં આ જાઓ તમે બંને જઈ શકો છો જાઓ ભાઈ તમે બી જઈ શકો છો તમારા